દીધો છે રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો રે કોઈને ખવડાવીને ખા. રામે દીધો છે રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો. રામે દીધો છે રોટલો કોઈને ખવડાવીને ખાવે. કોઈ એકલા ખાન તો એ અન્ન નથી ખાતા, એ પાપ ખાય છે. માટે તમે જે રાંધો ની ઠાકોરજીને માટે રાંધો. ગરગાસારજી ખીર થાળીમાં ઠંડી કરે છે. ઠાકોરજીને બહુ ગરમ સામગ્રી ધરવી નહીં હો, ગરમા ગરમ નો ભગવાનને ધરાય, થારીને ધરાય. ઠાકોરજી કોમળ છે, તેમને આરોગતા પરિશ્રમ થાય છે. તમે જેવો તમારામાં પ્રેમ રાખો છો ને એના કરતા 1000 ગણો પ્રેમ ભગવત સ્વરૂપમાં રાખો. ગરગાચાર્યજી મહારાજ ખીર ઠંડી કરી ખીરમાં તુલસી દળ પધરાયું છે. હાથ જોડીને ઠાકોરજી મહારાજની સ્તુતિ કરે છે. વેલા વેલા આવો મારા બાલમાં, વેલા વેલા આવો મારા વાલમાં, જમવા પધારો દીનાનાથ જો, જમવા પધારો દીનાનાથ જો, જમવા પધારો દીનાનાથ જો, જમવા પધારો દીનાનાથ જો. તમે વેલા વેલા આવો મારા વાલમાં, વેલા વેલા આવો મારા વાલમાં, ગામને પછવાડે મારી ઝૂંપડે, ગામને પછવાડે મારી ઝૂંપડી, એવા આંગણિયામાં તુલસી કેરા છોડજો, આંગણિયામાં તુલસી કેરા છોડજો. વેલા વેલા આવો મારા વાલમાં, વેલા વેલા આવો મારા વાલમાં, ખાંડીને ખૂંડીને કર્યો ખીચડો, ખાંડીને ખૂંદીને બનાવ્યો ખીચડો, એ મારે રાતલના તેલ જો, એ મારે રાતલના તેલ જો. તમે વેલા વેલા આવો મારા વાલમાં, એ વેલા વેલા આવો મારા વાલમાં, વેલા વેલા આવો મારા વાલમાં. ગરગાચાર્ય મહારાજ સ્તુતિ કરવા લાગ્યા છે. હે વૈકુંઠાધિપતિ, લક્ષ્મીના પતિ હું જ છું. હું બહુ પવિત્રતાથી પ્રેમથી આપને માટે ખીર બનાવું છું. હે વૈકુંઠપતિ, હે લક્ષ્મીપતિ, આપ પધારો અને ખીર આરોગો. આ શબ્દ કનૈયાને કાને પડ્યો. કાનુડો સાંભળી ગયો. કનૈયાએ વિચાર કર્યો કે આ વૈકુંઠાધિપતિ લક્ષ્મીપતિ તો હું છું, તે મને ખીર જ ખાવા બોલાવે છે. આપણને કોઈ પ્રેમથી બોલાવે ન જાય તો એને બહુ ખોટું લાગે. બાલકૃષ્ણ દોડતા દોડતા આવે છે અને ધીરે ધીરે પ્રેમથી ખીર આરોગવા લાગ્યા. ગરગાચાર્યનો નિયમ એવો કે ઠાકોરજીનો ભોગ ધર્યા પછી જ આંખ બંધ રાખીને ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ મંત્રનો 12 માળા કરે. થાળ ધરીને આંખો વીચી ત્યાં સુધીમાં એવી ભાવના કરે છે અને ઠાકોરજી આરોગે છે. ભક્તિ માર્ગમાં ભાવના પૂછા છે ભગવાન. ભાવનાથી ભક્તિ વધે છે. ગરગાચાર્યજી 12 માળા પૂરી કરીને જેવી આંખ ઉગાડે છે ને તે કન્યો ખીર ખાતો નજરે પડે છે. હજુ ગરગાચાર્યજી જાણતા નથી કે આ કોણ છે, એને ખબર જ નથી આ કોણ છે. ગરગાચાર્યજી મહારાજ વિચારે છે કે હું બ્રાહ્મણ છું અને નંદબાબા વૈશ્ય છે. નંદબાબાનો દીકરો મારી ખીરને અડે તો મારાથી એ ખીર ન ખવાય. ગરગાચાર્યજી મોટા અવાજે યશોદાને બોલાવે, યશોદામાં, એ યશોદામાં. બૂમ સાંભળીને દોડતા દોડતા ગરગાચાર્યજી પાસે આવે છે. જુએ છે તો કનૈયાનું મોઢું ખીરથી ખરડાયેલું છે. આખું ખીરમાં કનૈયાનું મોઢું ભરાઈ ગયું છે. કનૈયો અડધી ખીર તો ખાઈ ગયો છે. યશોદામાં કનૈયાને ધમકાવે છે, તું મહારાજની ખીર શા માટે ખાઈ જાશો? કનૈયો કે માં, હું તું મને વઢે છે પણ આ મહારાજ મને ખીર ખાવા માટે બોલાવે પછી મારે ન જાવ? પછી મારે ખાવી પડે કે ન ખાવી પડે? તું જ કે મને બોલાવ્યો એટલે હું ખાવા ગયો. યશોદાજી ગરગાચાર્યજી મહારાજ પૂછે, તમે આને બોલાવેલો હતો? તમે બોલાવ્યો તો આને લાલાને? ગરગાચાર્યજી મહારાજ કે મેં એને બોલાવ્યો નથી માતાજી, મેં નથી બોલાવ્યો એને. હું શા માટે એને બોલાવું?
કનૈયો કે તમે આંખો બંધ કરીને કોને બોલાવતા હતા? ગરગાચાર્યજી મહારાજ કે એ તો હું મારા ચતુર્ભુજ નારાયણ ભગવાનને બોલાવતો હતો. કનૈયો કે માં, એ વૈકુંઠનો નારાયણ તો હું જ છું. યશોદામાં કે બેટા એવું ન બોલાય, તું શાનો નારાયણ? વૈકુંઠના નારાયણને તો 4 હાથ છે, તારે ક્યાં 4 હાથ છે? કનૈયો કે માં, હું 4 હાથ બતાવું, તમારે જોવા છે? આમ કહીને કનૈયો એવું હસ્યો કે યશોદાજીને એનામાં નારાયણના દર્શન થયા છે. યશોદાજી માજા કે ના 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 ના, 4 હાથ વાળા નારાયણ કરતા મારે 2 હાથ વાળો કનૈયો બહુ સારો છે, અતિ સુંદર છે. પછી યશોદાજી ગરગાશન કે છોકરો નાદાન છે ને અક્કલ નથી, તમે ફરીથી ખીર બનાવો, ફરીથી પાછો ભોગ લગાવો ભગવાનને, હું તમને ફરી સામગ્રી આપું છું. ગરગાચાર્યજી ફરીથી યમુનામાં સ્નાન કરવા ગયા, સામે ઘડો લેતા ગયા. યશોદાજી કનૈયાને ગોદમાં લઈને બેઠા છે. એમણે નિશ્ચય કર્યો કે જ્યાં સુધી મહારાજ શાંતિથી જમી ન લે ત્યાં સુધી મારે કનૈયાને મૂકવો નથી, પકડી રાખો. યશોદાજી કનૈયાને લઈને આંગણામાં બેઠા છે. કનૈયો જોતા કોયલ કુહુ કુહુ બોલવા લાગી. કનૈયો પણ એની સાથે કુહુ કુહુ બોલે છે. કનૈયાનું શરીર મેઘના જેવું શ્યામ છે. મોરને મેઘનો રંગ બહુ ગમે છે. કનૈયાને જોઈને મોર થઈ થઈ નાચે છે. કનૈયાના પગ પાછળ મોરના 2-3 પીછા પડે. કનૈયો કે માં, આ મોરની જેમ મને પણ નાચતા આવડે છે. યશોદાજી કહે લાલા, તને નાચતા આવડે છે? મોરની ઘોડે નાચે છે. જરી 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 મારું મારું મન મોર બની થન ગાત કરે, મન મોર બની થન ગાત કરે, મન મોર બની થન ગાત કરે. મારું મન મોર બની થન ગાત કરે, મન મોર બની થન ગાત કરે, મોર બની થન ગાત કરે, મોર બની થન ગાત કરે. જર 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 મારું મારું મન મોર બની થન ગાત કરે, મારું મોર બની થન ગાત કરે, મારું મોર બની થન ગાત કરે. એ મારું મોર બની થન ગાત કરે, મોર બની થન ગાત કરે, મોર બની થન ગાત કરે, મોર બની થન ગાત કરે. મોર બની થને ગાત કરે, મને મોર બની થન ગાત કરે. મારું મોર બની થન ગાત કરે, મારું મોર બની થન ગાત કરે, મારું મોર બની થન ગાત કરે, 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 મોર બની થન ગાત કરે. યશોદા માં કે લાલા, તને નાચતા આવડે છે? બેટા, મેં તને કોઈ દી જોયો નથી કે મારો કનૈયો કેવો નાચે છે. તું નાચ, આજે મારે જોવું છે. કનૈયો કે ચૂમ ચૂમ કરતો નાચે છે. કનૈયો ચરણમાં સુવર્ણ નેપુર છે. કનૈયો એવું સુંદર નૃત્ય કરે છે કે યશોદામાને જોઈને આનંદ થાય છે. કનૈયા, તું તો બહુ સરસ નાચે છે. કનૈયો દોડતો દોડતો આવીને માના ખોળામાં હાથ ભરાવે છે. યશોદામાં કનૈયાને સાથી સરસ આપે છે. યશોદાજી કે બેટા, તું બહુ સરસ નાચે છે. આવું સરસ નાચવાનું કોણે શીખ્યું? કનૈયો કહે માં, હું તારા ઉદરમાં હતો ને ત્યારથી શીખીને બહાર આવ્યો છું. કનૈયાને બહુ જ આવડે, એને કોઈને ગુરુ કરતો નથી, તો બધાયનો ગુરુ થાય છે. મોર નાચે તેની પાછળ પાછળ ઢોલ પણ ઢેલ પણ નાચે. કનૈયો પૂછે માં, પેલા મોરની પાછળ નાચે એ કોણ છે? યશોદા કે બેટા, એ ઢેલ છે, તે પેલા મોરની વહુ છે. મોર નાચે એટલે એની વહુ પણ નાચે. કનૈયો કહે માં, મારી વહુ ક્યાં છે? મારે પણ વહુ સાથે નાચવું છે, બાળક છે ને, તું મને મારી વહુ બતાવ. યશોદાજીને આનંદ થાય છે. કનૈયો કે માં, યશોદા કે બેટા, તું મોટો થઈને પછી તને ખબર પડશે. બેટા, તું બહુ તોફાન કરશે ને ચોરી કરે, તને વહુ કોણ આપશે? કનૈયો કે લે માં, આજથી તે મેં તોફાન છોડી દીધા, બસ જા, હવે હું તોફાન નહીં કરું, બસ હું મારી વહુ બતાવ હાલ. હવે યશોદા માં કે બેટા, તું મોટો થાય પછી હું તારા માટે સરસ વહુ લઈ આવીશ.
યશોદામાં કનૈયાને સમજાવે છે. એ કાનુડે કવરાવ્યા ગોકુલિયમ કાનુડે કવરાવ્યા કાનુડે કવરાવ્યા ગોકુળિયામાં કાનુડે કવરાવ્યા ઓ કાનુડે કવરાવ્યા ગોકુલિયમાં કાનુડે કવરાવ્યા વાલે મારા વાલે મારા વાસરૂન સોયા વાલે મારે વાસરૂન છોડ્યા માતાજી કે બેટા તું થોડોક મોટો થઈ જા ને પછી તારા માટે સરસ મજાની વહુ લઈ આવીશ. યશોદામાં કન્યાને સમજાવે છે. આ બાજુ ગરગાસારીએ ફરીથી પાછી ખીર બનાવીને ઠંડી પાડી. કન્યાએ વિચાર કર્યો મહારાજ મને ખીર અર્પણ કર્યા વગર પાણી પણ પીતા નથી. આવી સરસ મજાની ખીર બનાવી છે એટલે મને જરૂર બોલાવશે, પણ માં મને જવા નહીં દે. એટલે કન્યાએ ગમત કરી તે માની ગોદમાં આવીને આંખો બંધ કરીને સુઈ જાય છે. આંખો બંધ કરીને સુઈ ગયો. યશોદામાને વિચારે છે કે કનૈયો આખો દિવસ બહુ રમે છે ને એટલે થાકી ગયો છે, સુઈ ગયો લાગે. સારું થયું મહારાજ શાંતિથી જમી તો લે. છેલ્લે કનૈયાને જગાડીને પછી જમાડીશ. શ્રી કૃષ્ણ પરમાત્મા છે, જ્યાં કૃષ્ણ બિરાજે ત્યાં ઈશ્વરીય શક્તિ હાથ જોડી સેવામાં હાજર થાય છે. આજે કનૈયાને ઐશ્વર્ય શક્તિ ને માની આંખમાં જવા કહ્યું. ઐશ્વર્ય શક્તિ માની આંખમાં પ્રવેશ કર્યો ત્યાં યશોદામાની આંખ મળી ગઈ. આંખ વીંચી ગયા યશોદામાં. માને નિંદ્રા આવી ગઈ. ગર્ગાચાર્યજી મારે ખીરમાં તુલસી દળપત્ર ધર્યું છે, પ્રાર્થના કરવા બેઠા છે. ઠાકોરજી તમારું છે અને તમને અર્પણ કરું છું. ગર્ગાચાર્યજી મહારાજ પાછી સ્તુતિ કરે છે, થાળ બોલે છે. જમવા પધારો દીનાનાથ રે મારી પ્રેમની તાળે જમવા પધારો દીનાનાથ રે મારી પ્રેમની થાળી. આરોગોને નંદ લાલ રે મારી પ્રેમની થાળે આરોગોને નંદ લાલ રે મારી પ્રેમની થાળી. તો રસોઈ મારા હાથે બનાવે તો રસોઈ મારે હાથે બનાવી. મે જમો નિંદલાલ રે મારા પ્રેમની થાળે પ્રેમે જમો નંદલાલ રે મારી પ્રેમની થાળી. આરોગો નંદલાલ રે પ્રેમની થાળે નંદલાલ રે મારી હે લક્ષ્મીપતિ આ ખીર તમે આરોગો. કન્યાને કાના શબ્દો ગયો છે પાછો. ધીરે રહીને માના ખોળામાંથી ઊભા થયા ને દોડતા દોડતા ગરગારસાજી પાછા પહોંચી ગયા છો. ખીર ખાવા લાગે છે.
ગરગાચાર્યને બહુ ભૂખ લાગી છે. ગરગાચાર્યજી મહારાજ વિચાર કરે કે 12 માળા સુધી આંખ બંધ રાખો ને તો પેલો છોકરો આવીને અડી જાય છે. તો તેથી જપ કરતા કરતા આંખ ઉગાડીને જુએ છે તો કનૈયો ખીર ખાઈ ગયો. ખીર ખાય છે કનૈયો. ગરગાચાર્યજી મહારાજ અકળાના ફરી પાછો આવીને ખીર ખાઈ ગયો. મારી ખીરને અડી ગયો. હવે મારા ત્યાં ખીર નહીં ખવાય. કન્યાને દયા આવી, બ્રાહ્મણ છે ને મારો ભક્ત છે, એને ક્યાં સુધી ભ્રાંતિમાં રાખ્યો. પરમાત્માએ લીલા કરી બાળ સ્વરૂપ અંતર ધ્યાન થયું અને સતર્ભુજ સ્વરૂપ પ્રગટ કર્યો છે. ગરગાચાર્યજીના આનંદનો પાર રહ્યો નહીં. આ તો મારા ઈષ્ટદેવ ભગવાન છે. તેમને થયું કે મારી ભક્તિ સફળ કરવા માટે આજ મારા ભગવાન ઠાકોરજી પધાર્યા છે. સાષ્ટાંગ વંદન કરે છે. આજે મારું જીવન સફળ થયું છે. ભગવાન પધાર્યા, આજે મારી ભક્તિ સફળ થઈ છે. ગરગાચાર્યજી મહારાજ ખૂબ ધન્ય થયા, ખૂબ આનંદિત થયા. ભગવાનની લીલા છે. પછી તો સતર્ભુજ સ્વરૂપ અંતર ધ્યાન થયું, પાછું બાળ સ્વરૂપ પ્રગટ થયું છે. કનૈયો જેવો પ્રેમ કરનાર આ જગતમાં કોઈ થયો નથી. કનૈયા જેવો પ્રેમ કરનાર, એ પ્રેમ કરે ત્યારે જીવની લાયકાતનો વિચાર કરતો નથી. જીવની લાયકાત કેટલી છે વિચાર નથી કરતો. હવે ગરગાચાર્યજી મહારાજને થયું કે કનૈયો મારી ગોદમાં બેસે ને તો સારું. દર્શન કરતા કરતા થયા. કનૈયો જલ્દી આવીને તેની ગોદમાં બેસી ગયો. કનૈયો કે મહારાજ હવે તમે જલ્દી જમો, તમે ખૂબ ભૂખ્યા છો. ગરગાચાર્ય કે મારા ઈષ્ટદેવ મને મુખમાં કોળીઓ આપે ને મારા ભગવાન તો મારે જમવું છે. એ તો બે હાથ જોડીને બેઠો છે. કનૈયો ગરગાચાર્ય મુખમાં ખીરનો કોળીઓ આપે છે. ગરગાચાર્યજી મહારાજ અતિ આનંદમાં તે આરોગ્યને આજે પોતાનું જીવન સફળ માને છે. આ બાજુ યશોદામાં જાગ્યા છે. જુએ તો કનૈયો ગોદમાં ન મળે. તે ઊભા થઈને ગરગાચાર્યજી પાસે આવે છે. માએ જોયું તો કનૈયો કંઈ આપે છે. મહારાજ ખાય છે. એકવાર મારો કનૈયો ખીરને અડી ગયો ને ખીર મહારાજે ખાધી નહીં અને હવે કનૈયાને મોટા મુખમાં આપે છે. બધું મહારાજ ખાય છે. આ મહારાજની રીત કેવી છે? યશોદામાને આશ્ચર્ય થાય, નવીન થાય. ધીરે ધીરે આગળ આવે છે. ગરગાચાર્યજીને જુએ છે તો યશોદામાને પધારે છે. ત્યારે ઉઠીને ઊભા થાય છે. યશોદામાને સાષ્ટાંગ વંદન કરે છે. યશોદાજી કહે મહારાજ તમે આ શું કરો છો? હું તો એક ગોવાલણ છું ને મને પાપમાં ન પાડો. હું તમારા ચરણમાં વંદન કરું છું. ગરગાચાર્યજી મહારાજ કહે માં એ બહુ પુણ્ય કર્યું છે એટલે તારી ગોદમાં મારા નારાયણ પુત્ર રૂપે આવ્યા છે. તે બહુ પુણ્ય કર્યું છે ને એટલે. કનૈયાનો જય જયકાર કરે છે. યશોદામાને થોડી શંકા થઈ કે મારો દીકરો છે પરમાત્મા. કનૈયા વિચારે છે આજે મારે મહારાજે ગોટાળો વાળ્યો છે. આજે તો મારો જો માં મને પરમાત્મા માની બેસે તો પછી મને પ્રેમ કરશે નહીં, મને ધમકાવશે નહીં. હું તો પ્રેમ લેવા માટે આવ્યો છું. ભગવાન આદિ માયા રાધિકાજીનું સ્વરૂપ છે. તે કૃષ્ણનો મોહ ઉત્પન્ન કરે છે. માયાના 3 પ્રકારો વૈષ્ણવ બતાવે છે. સ્વમોહિકા, સ્વજન મોહિકા અને ઈશ્વર્યનું દાન થાય એટલા માટે અમે વિમુખ જન મોહિકા જે આપણને ફસાવે છે. પરમાત્માના સ્વરૂપને ભૂલાવી દઈને પરમાત્માને વિમુખ કરે છે. કનૈયાને હવે 4 વર્ષ પૂરા થયા છે. કેટલા વર્ષ? 4 વર્ષ. 5મા વર્ષમાં હવે પ્રવેશ કરીને હવે ગાલ મિત્રો બાળકો સાથે રમવા જાય છે. મધુમંગલ, શ્રીદામા, મનસુખા બધા ગરીબ બ્રાહ્મણો સાથે બધા કનૈયા મિત્રો છે. કૃષ્ણનો પ્રેમ અલૌકિક છે. તે ગોવાલો સાથે ગોવાળને રમવા જાય છે. મનસુખો બહુ દુબળો છે. એના શરીરમાં હાડકા માળખું દેખાય છે. કનૈયો તેને ખંભે હાથ મૂકીને કહે તું બહુ દુબળો છે, મને દુબળો મિત્ર ન ગમે. તું મારા જેવો તગડો કેમ થતો નથી? મનસુખો રડવા લાગે કે તું રાજાનો દીકરો, તારી માં તને મલાઈ માખણ ખવડાવે એથી તું તગડો છે. કનૈયા હું તો ખૂબ ગરીબ છું, મેં કોઈ દી માખણ ખાધું નથી, મને દૂધ પણ મળતું નથી. કનૈયા માખણની તું ક્યાં વાત કરે છે? ફક્ત સાસ પીવા મળે છે, સાસ પીવા મળે છે. મને તારી જેમ કોઈ 3-4 મહિના માખણ ખવડાવે ને તો હું તારા જેવો તગડો થઈ જાઉં, પણ મારા જેવા ગરીબને કોણ માખણ આપે? મધુમંગલ કહે કનૈયા અમે ગરીબ છીએ, માખણ ક્યાંથી લાવીએ? અમે ઘરમાં જે માખણ થાય છે એ તો કંસને દઈ દેવું પડે છે. કંસનો હુકમ હતો કે બધું માખણ કંસને કર રૂપે આપવું પડતું. વ્રજવાસીઓ કંસને બીકે બાળકોને માખણ ખવડાવતા અને બધું કંસને આપે છે, ખવડાવતા નથી.
કંસા માખણ પહેલવાનો ને ખવડાવતો હતો. કનૈયો કે મિત્રો હું માખણ મથુરા હવે નહીં જવા દઉં. હું તમને માખણ ખવડાવીને મારા જેવા તગડા બનાવી દઈશ. જાઓ. મનસુખો કે તું મને મહિનામાં એકાદ બે વાર માખણ ખવડાવે ને વાંધો નહીં, પણ રોજ તું માખણ ખવડાવે તો મારી માં મારા ઉપર ખીજાશે ને મને મારશે. કનૈયો કે મારા ઘરનું માખણ નહીં, પણ જેના ઘરમાં માખણ છે ને એના ઘરમાંથી લાવીને મિત્રોને ખવડાવીશ. મનસુખો કે કેવી રીતે? કનૈયો કે આપણે બધા મિત્રો ભેગા મળીને એક સહકારી પેઢી મંડળી આપણે ઊભી કરીએ, બધા ભેગા મળીને, અને આપણે એક મંડળી ખોલીએ, કમાણી કરવાની. મનસુખો કે કનૈયા તને કમાતા આવડે છે વળી? કનૈયો કે હા મને બધું આવડે છે. મિત્રો કે તે મંડળનું નામ શું રાખશું આપણે? તો મંડળ તો ઊભું કરે, પણ મંડળનું નામ શું રાખવું? કનૈયો વિચાર કરે કે બાળ ગોપાલ શૌર્ય વિદ્યા પ્રચાર મંડળ આપણે રાખવાનું. મિત્રો કે એટલે કે ચોરી કરવાનું મંડળ? કનૈયા તું અત્યારથી અમને ચોરી કરવાનું શીખવાડે છે? ના ના ના, ચોરી કરતા પકડાય ને તો માર્ક પડ્યો, આપણે નથી આ ધંધો કરવો. કનૈયો કે તમે જરાય ચિંતા કરો નહીં, મારા ગુરુએ મને એક એવો મંત્ર આપ્યો છે ને આપણે શીખવાનો છે. એ મંત્ર બોલીને ચોરી કરીએ તો કોઈ આપણને જોઈ જ ન શકે, અને કદાચ પકડાઈ જાય ને તો તોય પણ આપણે સટકી જવાનું. એટલે કનૈયો મિત્રોને માટે માખણ ચોર થવા તૈયાર છે. વિચાર કરો, ભગવાન કોના માટે માખણ ચોર થયા છે? મિત્રો માટે માખણ ચોર થયા છે. કનૈયા એક એક ના કાનમાં કફલમ કફલમ મંત્ર બોલે છે. શૌર્ય એક કળા છે. કફલ ઋષિ એના આચાર્ય છે. જેટલા ચોર છે એ બધા કફલ ઋષિના ચેલા થાય. આ બધી કનૈયાની ચતુરાઈ છે. આ મંત્ર કનૈયાએ પોતાના ગ્વાલ મિત્રોને આપ્યો છે. આ મંત્ર યાદ રાખીને તમે કોઈ પણ જગ્યાએ ચોરી કરવા જશો ને, આ મંત્ર યાદ રાખીને તમે કોઈ પણ જગ્યાએ ચોરી કરવા નહીં જતા. ચોરી એ પાપ છે. આ પાપ કોણ કરે? જે આ શરીર સાથે રમવાના સુખ સમજે ને એ સંસારના જડ પદાર્થો સાથે રમે છે. આ બાજુ કનૈયાએ શૌર્ય મંડળની સ્થાપના કરી. મંડળનો પ્રમુખ કોણ બનશે? હવે એ પાછું નક્કી કરવું પડે ને, મંડળનો પ્રમુખ કોણ બને? મંડળ તો બનાવ્યું. દરેક બાલ મિત્રો કહે છે કે તમારે એક કામ કરવાનું, ગોપીઓ કેટલા વાગે બહાર જાય, કેટલા વાગે ઘેર આવે. મંડળનો પ્રમુખ કનૈયો કે હું બને. જાઓ. તમારે છે ને ધ્યાન રાખવાનું, ગોપીઓ કેટલા વાગે બહાર નીકળે છે, ગોપી ક્યાં જાય છે, કેટલા વાગે પાછી ઘેરે આવે છે, એ બધું તમારે ધ્યાન રાખવાનું. આ બરાબર તપાસ કરીને આવવાનું. પછી આગળનું હું તમને શીખવાડીશ. એક કહે કનૈયા મારી માં 3 વાગે બહાર જાય છે અને 7 વાગ્યા પછી ઘેર આવે છે. મારા ઘરમાં ઘણું માખણ છે. કનૈયો કે આજે આવીને હું તારા ઘરથી જ પહેલા શ્રી ગણેશ કરીશ. ત્યાંથી જ આપણે મંડળની શરૂઆત કરીએ. જે બાળકના ઘરમાં માખણ હોય તેને જાણ કનૈયાને કરે છે, અને કનૈયો સમૂહમાં બાળ મિત્રો સાથે જઈને ગોપીનીઓની ગેરહાજરીમાં લાભ લઈને માખણની લાહણી કરે છે. કનૈયો પોતે માખણ ખાય, બીજા મિત્રોને પણ માખણ ખવડાવે છે. લોકો કહે કૃષ્ણ ચોરી કરે છે. શું આ ચોરી કથા છે? જગતનું આકર્ષણ શ્રી કૃષ્ણ કરે છે, અને કૃષ્ણનું આકર્ષણ ગોપી પ્રેમ કરે છે. ગોપીઓ તન મન અને ધન સર્વસ્વ ભગવાન કૃષ્ણને અર્પણ કરે છે. ગોપીઓને દરરોજનો નિયમ કે સવારે જે યશોદાને ઘેર જાય ને કનૈયાના દર્શન કરે, યશોદામાં કનૈયાને એક એક લીલા સંભળાવે, ગોપીઓ વર્ણન કરે અને યશોદામાં સાંભળે. માં કનૈયો બહુ તોફાન કરે છે. તે મારે ઘેર આવીને દૂધ દોહવાનો સમય થયો ન હતો છતાં વાસડાને છોડી મૂક્યા. માં વાસડા બધું દૂધ પી ગયા. અમારા ઘર દૂધ દહીં માખણ એ ચોરી જાય છે. એના મિત્રોને ખવડાવી દે, ઘરમાં કાંઈ રહેવા દેતો નથી. અમારા બાળકોને રડાવે છે. ઊંચે સિક્કામાં દહીં દૂધ માખણ મૂકીને ત્યાં પણ પહોંચી જાય છે. અંધારામાં બધે બધું શોધી કાઢે. અમે એને ચોર કહીએ તો એ અમને કહે છે તું ચોર, તારો બાપ ચોર, તારી માં ચોર, એમ કહે છે. હું તો ઘરનો માલિક છું, તું ચોર છો. કનૈયાની લીલા તો જુઓ. યશોદામાને કનૈયો આખો દિવસ ઘરમાં રહેલો દેખાય છે. તેથી યશોદામાં કહે મારો કનૈયો તો ઘરની બહાર નીકળ્યો જ નથી. પછી ગોપીઓના ઘરમાં જઈને મટકી ફોડી માખણ ખાધું. વાત હું કેવી રીતે સાચી માનું? તમે બધી જૂઠી છો, ખોટું ખોટું મારા કનૈયા ઉપર આળ ચડાવો છો. ગોપીઓ યશોદાજી સમક્ષ કનૈયાની ફરિયાદ કરે અને યશોદાજી તેને ઉત્તર આપે. એનું નરસિંહ મહેતાએ સરસ મજાનું વર્ણન કર્યું.
યશોદા તારા ઈજી કાનુડી કવરાવ્યા ગોકુળિયામાં કાનુડી કવરાવ્યા બાલ મારા વાલરી ઉતાર્યા ગોપીઓ કે હે માં તારો કનૈયો અમને કવરાવીને કાંઠે લાવી દીધા છે કાંઈ રહેવા નથી દેતો ઘરમાં એ અડધા ખાધા ને અડધા ઢોળ્યા ગોકુળિયામાં કાનુડી કવરાવ્યા ગોળી ફોડી યશોદાના રામજીએ ગોળી ફોડી ગોળી ફોડી કાન ગોળી ફોડી યશોદાના રામજીએ ગોળી ફોડી વાછરું ને છોડ્યા વાછરું ને છોડ્યા વરદોયાને દોરાવ્યા ગોકુળિયામાં કાનુડી કવરાવ્યા હે પુરુષોત્તમ પુરુષોત્તમ વાલા કાનય મારા એ તમે જીત્યા ને અમે હાર્યા ગોકુળિયામાં કાનુડી કવરાવ્યા એ કાનુડી કવરાવ્યા ગોકુળિયામાં કાનુડી 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 એક ગોપી હું કે ખબર છે માં તને હું શું કહું તારો કનૈયો દૂધ દોવાના સમયે વાસરડાને છોડી દે છે દૂધ દોહવાના સમયે વાસરડાને છોડે એ સાધારણ ગોવાળ કહેવાય પણ કનૈયો તો ગોવાળનો ગોવાળ છે સમય થયો ન હોય છતાં વાસરડાને છોડે એટલે કે તે જીવોને છોડે છે મુક્ત કરે છે વાસરડામાં એટલે વિષયા મુક્ત જીવ ભગવાનની અદ્ભુત લીલા છે બાલકૃષ્ણની લીલા જુઓ ને તમે એક મૂકો ને એક લીલા આનંદ જ આવ્યા કરે કનૈયાની લીલા રે તારો લાલો આમ કરે તારો લાલો આમ કરે કંટાળીને કાંઠે લાવી દીધા છે ને કાનાએ આખે ગોકુળને ગાંડું ઘેલું કર્યું ગોકુળને ગોપીઓ વારંવાર કનૈયાને વિરુદ્ધ ફરિયાદો કરે ત્યારે યશોદા કે આ વૃદ્ધાશ્રમમાં બાળક આવ્યો છે હું તો માં છું એ બાળકને કેવી રીતે ધમકાવું મને એક પ્રાણ કરતા પણ વાલો લાગે છે લાલો કનૈયો તમારો જ બાળક છે તમારા આશીર્વાદથી જ આ દીકરો થયો કનૈયો તમારે ઘરે આવીને તોફાન કરે તો તેને ધમકાવજો તમને છૂટશે જાઓ તમારો જ બાળક છે ત્યારે ગોપી કે માં તમે કોને ધમકાવવાનું કહો છો કનૈયો તો એનો જબરો થયો છે ને એવો કે અમને ધમકાવા લાગ્યો છે એ અમને મળ્યો ધમકાવા એવો જબરો થઈ ગયો તમે ધમકાવાની વાત કરો ગઈકાલે મારા ઘેર તોફાન કરતો તો હું એને પકડવા ગઈ ને તે હાથમાં આવ્યો જ નહીં દૂર દૂર ભાગી ગયો માં હું દોડતી દોડતી થાકી ગઈ પછી એને મને અંગૂઠો બતાવ્યો લે પકડી કે પકડ પછી એના મિત્રોને શીખવાડે કે આનું નામ લઈને એનો હુરિયો બોલાવો અને છોકરાઓ માં મારું નામ લઈને હુરિયો બોલાવે છે હુરિયો બોલાવા લાગ્યા છે આને તમે કહો છો ધમકાવાની વાત કરો છો અમને ક્યાંય મૂક્યા એવો છે આ લાલો
બીજી ગોપી કે માં કન્યો માગે તો આખી મટકી એને આપી દો, પણ એ મારી પાસે માગતો નથી. ઉલટાનું મને કે આ બધું મારું છે, હું તારી પાસે શું માગું? તારું થોડું છે, આ મારું છે, મારી પાસે માગો, આવું બધું બોલે છે. કન્યાને ચોરી કરવાની ટેવ પડી ગઈ છે. એને બોલાવી અમે માખણ આપીએ તો એ ખાતો નથી. કહે છે મને માખણ ભાવતો નથી, પણ કોઈ ન હોય ને ત્યારે ચોરી કરીને માખણ ખાય, તે જ તેને ભાવે છે. ભગવાનની લીલા અદ્ભુત છે. લીલા લીલા એક પછી એક લીલાઓ છે. આગળની લીલા કથામૃત આપણે બપોર પછી 3:30 વાગે ભગવાનની લીલામૃતનું પાન કરશું. ત્યાં સુધી આપણે આ કથાને વિરામ આપીએ. 11:30 થઈ ગયા છે. કથા વિરામ આપવાનો સમય થઈ ગયો છે. ફરી આપણે પાછા 3:30 વાગે મળશું. પ્રેમથી કીર્તન કરીને આપણે છૂટા પડીએ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ હરે રામ હરે રામ 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 સીતારામ હે હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ સીતારામ રામ રામ રાજા રામ 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 રાજા રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ. હે હરે રામ 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 સીતારામ રામ રામ. હે હરે રામ 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 સીતારામ રામ રામ. સીતારામ રામ રામ. હે હરે રામ 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 રાજા રામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતારામ